વાવ તાલુકાના લુણીધાર ગામ ખાતે ચાલી રહેલા ઇટાચી મશીને લુણીધાર ગામની મહિલાઓ દ્વારા ચીકુનું જ્યુસ પીવડાવી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની સૂકી ધરાને લીલીછમ હરિયાળી બનાવવા પ્રથમ કુકાવા તાલુકામાં એકી સાથે સંપૂર્ણ તાલુકામાં જળ રસ્તા માટે ચેકડેમો ઊંડા ઉતારવા માટે ઇટાચી મશીન દ્વારા કામ થઈ રહ્યું છે। તે કામ લુણીધાર ગામે પણ થઈ રહ્યું છે। વડાપ્રધાને કહ્યું છે કે જળ રસ્તા જનભાગીદારીની લુણીધાર ગામે ખરા અર્થમાં ચિતાર્થ થઈ રહ્યું છે। ગીર ગંગા ટ્રસ્ટ પરિવાર દ્વારા સરકારના સહયોગથી થઈ રહ્યું છે। લુણીધાર ગામે જળ રક્ષા માટે જીવનનું શ્રેષ્ઠ કાર્ય સમજી પ્રકૃતિના નિયમ અનુસાર ભગવાન જે અમૃતરૂપી જળ વર્ષાવે છે, ચેકડેમ ઊંડા ઉતારી શકાય છે। પૃથ્વી પર સ્વર્ગ લાવવા માટે 10 સિદ્ધાંતોમાં જળ રક્ષા એ મહત્વનું છે। ધગધગતા ઉનાળાના તાપમાં તળાવ ઊંડા કરવા ચાલી રહેલા હિટાચી મશીન તેમજ ખેડૂતોને લુણીધાર ગામની મહિલાઓ દ્વારા ચીકુનું જ્યુસ પીવડાવી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। જે કે ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા જીથોડી। आज रोज લુણીધાર મુકામે જે હિટાચી દ્વારા તળાવ અને ચેકડેમ ઊંડા કરવા બાબતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે પાણીની કેટલી જરૂરિયાત હશે અને પાણીને આપણે સમજ્યા છીએ ત્યારે આ ગામના ભાઈઓમાં તો એટલો ઉત્સાહ છે જ, પણ સાથે સાથે બધા આખા ગામના બહેનો પોતે ચીકુનું જ્યુસ લઈ અને ટ્રેક્ટરવાળાને હિટાચીવાળાને પોતે એટલા ઉત્સાહથી અહીંયા પાવા આવ્યા છે, એટલે બહેનોને પણ આ પાણીની કેટલી કિંમત છે એ સમજાવવું હશે। અને પાણી એ જીવન જરૂરિયાત વસ્તુ છે। માત્ર ભાઈઓ નહીં પણ એ બહેનો પણ સમજે। અમને એવું લાગે છે કે લુણીધારમાં એટલી બધી જનજાગૃતિ છે કે ભાઈઓ કરતાં પણ બહેનો ખૂબ સંખ્યામાં અહીંયા સાથે જોડાયા તો છે જ, પણ પોતે એમનામ નહીં, સાથે કંઈક ને કંઈક ઉનાળાના દિવસો હોય તો બહેનોને એમ થયું કે આપણે કાંઈક ઠંડુ લઈ જવું જોઈએ ભાઈઓ માટે, તો કોઈ પણ પીણા નહીં, સ્વદેશી એટલે આપણા ચીકુનો જ્યુસથી આ જ્યારે પાવા આવ્યા હોય ત્યારે આપણે કીધું છે ને કહેવતમાં કે શક્તિ જો સાથે જોડાય તો કોઈ કામ અઘરું નથી। તો આજે એ શક્તિનું આપણે દર્શન કરી રહ્યા છીએ અને આ ચેકડેમની અંદર અત્યારે અને એમાંય અમારે ઉત્સાહિત રમેશભાઈ કાનાણી તો છે જ, પણ એની સાથે આ ગામના બધા આગેવાનો, બધા ખેડૂત ભાઈઓ અને બધા બહેનો પણ ખૂબ ઉત્સાહથી સાથે જોડાયેલા છે। આ તકે તો હું બધાનો આભાર માનું છું, બધા બહેનોનો ખૂબ આભાર માનું છું કે તમને આ સમજાડું કે અમારે આ ટ્રેક્ટરોવાળાને પછી હિટાચીવાળાને કાંઈક ઠંડુ પાવા જવું જોઈએ તો બેનો જ્યુસ લઈને આવ્યા છીએ। તો બેન તમારો બધાનો ખૂબ આભાર માનું છું અને આવો દરેક ગામમાં ઉત્સાહ થાય તમારો આ કાર્યક્રમ જોઈ અને બીજા ગામમાં પણ આવા બધા પ્રોગ્રામ બને એ સાથે અસ્તુ ભારત માતા કી જય। લુણીધાર ગામ રમેશભાઈ લાલજીભાઈ ધાનાણી આ ગામને તો ઉત્સાહ છે, પણ આ ધરતીને કુદરતના વ્યક્ત કરવા માટે જો ધરતીની અંદર પાણીની વરસાદ ઉપર આકાશમાંથી આવે તો એ પાણી રોકવા માટે લુણીધાર ગામનો જે આ ઉત્સાહ તમે જોઈ શકો છો। તડકાની અંદર તો બહેનોને પણ એમ થયું કે જો ભાઈઓ આ રીતે કામ કરતા હોય તો અમે બહેનો કેમ પાછળ રહી, એટલે સરસ મજાનું એવા એ બધા